ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે આણવીય દળ અને સરેરાશ આણવીય દળ એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર જે ટૉપિક આપણે ચલાવવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, બરાબર. એ ટૉપિકનું નામ છે મોલ સંકલ્પના. એ ટૉપિકનું નામ છે મોલ સંકલ્પના. એટલે કે તમે યાદ કરો, એસઆઈ પદ્ધતિની અંદર મોલ એક એકમ હતો દ્રવ્યના જથ્થાનો, બરાબર. તો આપણે એના વિશે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર. અને એ ઉપરાંત પણ બીજું એક વસ્તુ કે આ જે ટૉપિક છે એ નીટ JEE માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, બરાબર. ચલો, મોલ સંકલ્પના આવ્યું કઈ રીતે, એને ડિસ્કવરી કઈ રીતે થઈ એના પહેલાં આપણે એક વસ્તુ સમજીએ. દરેક વસ્તુ માટે આપણે અલગ અલગ નિયમો બનાવેલા છે. ફોર એક્ઝામ્પલ, બહુ વધારે સંખ્યા હોય કોઈપણની તો એને આપણે એક એકમ બનાવી દઈએ કે આટલી સંખ્યા હોય તો તેને આ કહેવાય. ફોર એક્ઝામ્પલ, જો આપણે કહેવું હોય તો ડઝન એટલે શું થાય? 12 નંગ. એટલે તમે ડઝન પેન કહો, ડઝન સફરજન કહો, ડઝન બેન્ચીસ કહો, એટલે એક ડઝન તમે કીધું એનો મતલબ કે 12 વસ્તુ છે. એ જ રીતે દળની અંદર આપણે મણ શબ્દ વાપરતા હોઈએ છીએ ઘરે જ્યારે કોઈ પણ વસ્તુ લાવીએ, બરાબર, કે ઘઉં ચોખા કે આટલા મણ ઘઉં લીધા, બરાબર. તો એ 20 કિલો 25 કિલો એના આધારે આપણે શું કર્યું છે? એક સ્પેસિફિક સંખ્યા બનાવી દીધી છે, બરાબર, કે જેના માટે આપણે ગણતરીમાં સરળતા રહે. ઓકે. એ જ રીતે યાદ કરો, પરમાણુનું દળ અને પરમાણુનું કદ એ ખૂબ જ નાનું છે, અતિ સૂક્ષ્મ છે. તો આ અતિ સૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુઓની સંખ્યા કેવી હશે? ખૂબ જ વધારે હશે. સંખ્યા કેવી હશે? ખૂબ જ વધારે હશે. જો આપણે ફક્ત 1 ગ્રામ હાઇડ્રોજન લઈએ ને તો પણ એની અંદર ખૂબ જ વધારે પરમાણુઓની સંખ્યા હોય છે, બરાબર. તો એ કઈ રીતે ગણતરી કરવી તેની, ઓકે, એના વિશેની જે સંકલ્પના છે જેને આપણે મોલ સંકલ્પના કહીએ છીએ, બરાબર. મોલ સંકલ્પના કહીએ છીએ. ઓકે. આપણે ડાયરેક્ટલી એ ટૉપિક ઉપર જ આવીશું અને ટૉપિકની અંદર આપણે વ્યાખ્યા જોઈશું કે એક મોલ એટલે શું. એક મોલની વ્યાખ્યા, બરાબર. એક મોલ. તો પરમાણવીય દળ આપણે કાર્બન 12ના આધારે લીધું હતું. એ જ રીતે મોલ પણ કાર્બન 12ના આધારે જ લીધેલું છે કે 12 ગ્રામ અને કાર્બન કયો લેવાનો છે? 12. જે સમસ્થાનિક હતો એમાં પણ કાર્બન 12 ગ્રામ કાર્બન 12માં રહેલા પરમાણુઓની સંખ્યાને એક મોલ કહેવાય. 12 ગ્રામ કાર્બન 12માં રહેલા પરમાણુઓની સંખ્યાને એક મોલ કહેવાય, બરાબર. તો હવે 12 ગ્રામમાં કેટલા પરમાણુઓ રહેલા છે એ મારે શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? એના પહેલાં હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહું કે સપોઝ આપણે એવું લઈ લઈએ છીએ કે એક સમાન દળ ધરાવતા આપણે બોક્સ લઈએ છીએ. સમાન દળ, કે બધા જ બોક્સનું દળ કેવું છે? એક સમાન છે, બરાબર. હવે આપણને નથી ખબર કે કેટલા બોક્સ છે, પણ આપણને એ ખબર છે કે એક બોક્સનું દળ કેટલું છે અને ટોટલ દળ કેટલું છે, બરાબર. ધારો કે આપણે એવું માની લઈએ કે 1000 ગ્રામ, બરાબર, એ ટોટલ બોક્સ એનું દળ છે અને એક બોક્સનું દળ આપણે એવું માની લઈએ કે 10 ગ્રામ છે, બરાબર. તો હવે જો મારે સંખ્યા શોધવી હોય કે કેટલા બોક્સ હશે
તો આપણે શું કરીશું? 1000 ભાગ્યા 10 કરીશું તો આપણને ખબર પડશે કે બોક્સની સંખ્યા કેટલી છે? તો 100 સંખ્યા છે. બોક્સની કેટલી છે? 100 સંખ્યા છે. બરાબર, એવું આપણને ખબર પડશે. એ જ રીતે અહીંયા કંઈક એવું છે, તમને શું કીધું છે? 12 ગ્રામ કાર્બન. કેટલા ગ્રામ કાર્બન? 12 ગ્રામ કાર્બન. ચલો, તો એનો મતલબ કે તમને કાર્બનનું ટોટલ દળ તમને કહી દીધેલું છે. હવે જો એક કાર્બન પરમાણુનું દળ આપણને ખબર હોય તો આપણે એની સંખ્યા શોધી શકીએ. અને યાદ કરો કે પરમાણુ તત્વમાં આપણે ભણ્યા હતા, કોઈ પણ એક સ્પેસિફિક તત્વ લઈએ એ એક સમાન પરમાણુઓનું બનેલું હોય છે. કેવા? એક સમાન પરમાણુઓ. બરાબર, તો આપણે જો સંખ્યા કહેવી હોય 1 મોલ બરાબર, તો આપણે એવું કહી શકીએ કે 12 ગ્રામ આપણે લીધું છે, કે જે કાર્બનનું દળ છે. બરાબર, કેટલું આપણે ટોટલ લીધું છે? 12 ગ્રામ કાર્બન લીધો છે. હવે જો એક કાર્બનનું દળ, અહીંયા હું લખું છું, એક કાર્બનનું દળ, એક કાર્બન પરમાણુનું દળ એ છે 1.99026 ગુણ્યા 10⁻23 ગ્રામ. આ શું છે? એક કાર્બન પરમાણુનું દળ છે, એક જ કાર્બન પરમાણુ. બરાબર, એટલે જો હવે આપણે ટોટલ 12 ગ્રામ આપણે લીધું છે દળ, હવે એકનું દળ આપણને ખબર છે કે 1.99026 ગુણ્યા 10⁻23 છે. બરાબર, જો આપણે એને હું ભાગી દઉં, ઓકે, તો શું થશે? આપણને સંખ્યા મળશે. કેટલી? 1 મોલની. 1 મોલની સંખ્યા મળી. એ કેટલી મળશે? 6.022 ગુણ્યા 10⁻23. 12 ભાગ્યા 1.99026 અને 10⁻23 જો ઉપર થાય તો ઘાત શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો આ શું આવી? સંખ્યા આવી. બરાબર, 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, આ આંકડો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ જે 6.022 ગુણ્યા 10⁻23 આવ્યો, બરાબર, એને એવોગેડ્રો, એને શું કહેવામાં આવે છે? એવોગેડ્રો અચળાંક કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? એવોગેડ્રોનો અચળાંક. એવોગેડ્રોનો નિયમ યાદ કરો. નિયમ શું હતો એવોગેડ્રોનો? કે સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં સમાન કદ ધરાવતા કોઈ પણ અણુ લઈએ તો એની અંદર રહેલા અણુઓની સંખ્યા કેવી હશે? પરમાણુની સંખ્યા એક સમાન હશે. બરાબર, તો એવોગેડ્રોનો અચળાંક, એને શોર્ટ ફોર્મ સિમ્બોલ તરીકે કેપિટલ A, બરાબર, અને નીચે કેપિટલ A પણ થોડો નીચે લખવામાં આવે છે. બરાબર, એવોગેડ્રોનો અચળાંક કહેવામાં આવે છે. ઓકે, તો એનો મતલબ એ થયો કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યા થઈ. હવે કોઈ પણ થઈ શકે. જેમ કે આપણે એવું કહેતા હતા 1 ડઝન એટલે કેટલા થાય? તો 12 થાય. તો હવે આપણે એવું કહીએ 1 ડઝન બેન્ચીસ, તો કેટલી બેન્ચીસ થશે? 12 બેન્ચીસ થશે. 1 ડઝન કેળા, તો કેટલા કેળા થશે? 12 કેળા થશે. એ જ રીતે 1 મોલ એટલે આટલી સંખ્યા આવી. એનો મતલબ જો મારે અહીંયા એવું કહેવું હોય કે ફોર એક્ઝામ્પલ જો આપણે લઈએ કે 1 મોલ H2O એટલે કે શું થઈ જશે? 6.022 ગુણ્યા 10⁻23 H2Oના અણુ થઈ જશે. બરાબર, મારે એવું કહેવું હોય કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ તો શું થઈ જશે? 6.022 ગુણ્યા
1023 કાર્બન ડાયોક્સાઇડના અણુ થઈ જશે. તો જે રીતે આપણે ડઝનનો કન્સેપ્ટ હતો એ જ કન્સેપ્ટ અહીંયા મોલનો છે કે 1 મોલ એટલે એની સંખ્યા કેટલી થશે? 6.022 × 1023 એ કઈ રીતે લાયા એ પણ તમને મેં સમજાવ્યું. બરાબર, દરેક જગ્યાએ કાર્બનને આપણે એક રિલેટિવ તરીકે ગણ્યો છે. ઓકે, તો એનો મતલબ એ થયો કે 1 મોલ તમને કોઈ પણ વસ્તુ આપેલી હોય, બરાબર, 1 મોલ, તો એને આપણે શું કહીશું? એને આપણે 6.022 × 1023 સંખ્યા છે તેવું આપણે કહી શકીએ. શું થાય? એટલી એની સંખ્યા છે એવું આપણે કહી શકીએ. એનો મતલબ એવો થયો અહીંયા કે 1 મોલ H2O અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડના અણુઓની સંખ્યા એક સમાન છે. બરાબર, એકદમ સિમ્પલ છે. જે રીતે તમને ડઝનનું હમણાં સમજાવ્યું હતું કે 1 ડઝન એટલે સંખ્યા છે, તો 1 મોલ એ પણ શું છે? સંખ્યા છે. બરાબર, 1 મોલ એટલે આટલી સંખ્યા થાય. 6.022 × 1023 સંખ્યા થાય. બરાબર, હવે કઈ રીતે આવ્યું છે, શું છે, આપણે એના વિશે થોડું ડિટેલમાં આગળ પણ અલગથી ચર્ચા કરીશું. પણ બેઝિકલી તમારે આ ટૉપિક મગજમાં બેસી જવો જોઈએ તમને કે 1 મોલ એટલે 6.022 × 1023 સંખ્યા થાય. ભલે તમને એવું કંઈ ના આપેલું હોય કે કોઈ પણ વસ્તુ કે 1 મોલ રૂપિયા, બરાબર, તો એ થાય 6.022 × 1023 રૂપિયા થાય. કોઈ પણ વસ્તુ તમને, આ તો મેં તમને રૂપિયાની વસ્તુ લીધી, તો કોઈ પણ વસ્તુ આપણે લઈએ, 1 મોલ એટલે 6.022 × 1023 રૂપિયા થાય. ચલો એના ઉપરથી તમને એક હોમવર્કમાં એક દાખલો આપી દઉં ફની. બરાબર, ચલો એવું માની લઈએ કે તમારી પાસે 1 મોલ રૂપિયા છે. ચલો એવું માની લો, આનો મને જવાબ કહેજો કે તમારી પાસે 1 મોલ રૂપિયા છે. 1 મોલ રૂપિયા, બરાબર, એટલે આટલા રૂપિયા થયા. ઓકે, અને હવે તમે દર સેકન્ડે તમે શું કરો છો કે 10 લાખ રૂપિયા ખર્ચ કરો છો. તો 1 મોલ રૂપિયા ખર્ચ કરતા લાગતો સમય કેટલો હશે? ચલો, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એક થઈ ગયો. ચલો, તમારી પાસે 1 મોલ રૂપિયા છે, તો હવે દર સેકન્ડે જો તમે 10 લાખ રૂપિયા ખર્ચ કરો છો, શું કરો છો? દર સેકન્ડે તમે 10 લાખ રૂપિયા ખર્ચ કરો છો, તો પછી તમને 1 મોલ રૂપિયા ખર્ચ કરતાં કેટલો સમય લાગશે? બરાબર, મને એનો જવાબ કહેવાનો છે. ઓકે, ચલો, તો આજનો જે આપણો બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એ ખતમ થયો. મોલ શું છે, એની સંખ્યા શું છે, કઈ રીતે આવ્યું એ સમજવું ખૂબ જ જરૂરી છે. બરાબર, વિડીયો કમસે કમ 2 થી 3 વખત જોજો તો તમને એકચ્યુઅલ ખબર પડે. ઓકે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના ઉપરથી થોડું વધારે ડિટેલમાં જઈશું. બરાબર, થેન્ક યુ.